માવઠું મિત્રો શું કહેવાને કે જેટલો ચોમાસામાં વરસાદ ન હોય ને એટલો એની કરતાં વધારે વરસાદ આવી જશે એટલું દુઃખ થાય ને પણ ખેડૂત કોને કે એમ આ કપાસ આપણે કરેલો વેચવા લાયક નહીં રહી કઈ ડુંગળી કરી એને મિત્રો ફાયદો નહીં કારણ કે આ વરસાદને લીધે આખા કેરા ભરાઈ ગયા કુદરતનો કઈ મિત્રો એક જાતનો પ્રકોપ છે મગફળી કરેલી છે ને મિત્રો એના પાથરા તણાઈ જાય એમાં કેટલો ખર્ચો કરેલો પણ આમ વાટ નથી માવઠું છે એ થોડો ઘણો વરસાદ આવશે મતું તા ફૂકા કાઢને આમ જો મિત્રો કપા ઉભા વી જાય ને એ પ્રોબ્લેમ વધારે તો હતી પણ હવે આ કુદરતી એમ કહેવાય ને આપત્તિ આવી જાય તો મિત્રો આ છે નેળ આમાં ધોધમાર પાણી આવી જશે જુઓ આ ખડ છે જુઓ એમાંથી પાણી ભીરા ગાયો ભેંસો માટે આપણે સારો કરેલો છે ખેડૂત મિત્રો એટલું સહન કરીએ કે આ બીજું કોઈ સહન ન કરીએ કે આમ હાલો મિત્રો તો આપણે આવી જઈએ છીએ આપણી વાડીને એમ કહેવાય કે આ કમોસમી વરસાદ ને માવઠાને લીધે માવઠું મિત્રો શું કહેવાને કે જેટલો ચોમાસામાં વરસાદ ન હોય ને એટલો વરસાદ મિત્રો એની કરતાં વધારે મિત્રો આપણે વરસાદ આવી જશે ને એમ કહેવાય ને ખેડૂતોએ એટલી મહેનતથી ઘાસ સારો કર્યો હોય એ બધી બગડી ગયું છે ને એમ કે મિત્રો કુદરતી આપણીથી રૂટી એમ કહીએ કે કારણ કે જુઓ આ કપાસ આપણે કરેલો હોય તો આ જો વેચવા લાયક નહીં રહી ને એની કરતાં મિત્રો વધારે કેટલું બધું ખેડૂતોને મોટા પાયે નુકસાન જ છે પણ શું કેવું હાલો તમને બતાવી આપણે તો આ બધે કપાસ છે એ બધે બગડી ગયો છે કાળો પડી ગયો છે એનો ભાવ નહીં આવે ને આમે મિત્રો બહુ ભાવ નહીં ને આવું થાય તો ભાવ બહુ આવે નહીં તો મિત્રો એ કહે ડુંગળી કરી એને મિત્રો ફાયદો નહીં કારણ કે આ વરસાદને લીધે આખા કેરા ભરાઈ ગયા ને હવે મિત્રો એને ડુંગળી સપી ને એ ખેડૂતોને મિત્રો વાર લાગશે કારણ કે આ પડા બધા છે ફૂકાય આ વરસાદ એટલો આવી ગયો ને એનાથી મોડું કેટલું મિત્રો લગભગ 1 મહિનો મિત્રો મોડું થાય એમાં આપણે નુકસાની જ છે ફાયદો તો કોઈ છે નહીં પણ હવે શું કરીએ કુદરતે આપણીથી રૂટી છે કુદરતનો કહે મિત્રો એક જાતનો પ્રકોપ જ છે પણ હવે શું કરીએ કપાસ મિત્રો બગડી જાય તો મિત્રો એમ કહેવાય ને કે હવે ખેડૂતોને ખાલી ભગવાન ઉપર ભરોસો રાખીને એમ કહેવાય ને કે હવે આગળ શું કરીશું એ તો ખબર નહીં પણ હવે ધીમે ધીમે કંઈક મોલ આપણે વરાપ થાય પછી કંઈક વાવીને એ રીતનું કંઈક વાવેતર આવે તો કુદરતની ઉપર આમ તો કહે ને આપણે નિર્ભર થઈ જો મિત્રો આ કપાસ છે આપણે દવા ખાતર બિયારણ મોંઘા લીધા હોય ને આ કપાસ કર્યો હોય પણ જુઓ માવઠાને લીધે જુઓ એટલું બધું મોટા પાયે નુકસાન છે ને કાંઈ ફાયદો તો મિત્રો આને લીધે છો નહીં પણ આમ વાત નથી મિત્રો કે માવઠું છે એ થોડો ઘણો વરસાદ આવશે મતું તા તો ફૂકા કાઢને મિત્રો હું વાત કરી તમને જુઓ તો જો મિત્રો આપણે તો 3-4 વીઘાનો જ કપાસ કરેલો છે પણ બધાએ ખેડૂએ અલગ અલગ કરેલો હોય કોઈકને 10 વીઘાનો પણ એ પ્રમાણે બધા નુકસાની તો છે જ તે મારો મોલ કંઈક થઈ આશા રાખીને આગળ વધી પણ હવે આ હું મિત્રો ખેડૂત મિત્રો એટલું સહન કરીએ કે આ બીજું કોઈ સહન ન કરીએ કે આમ જો મિત્રો નુકસાનીની વાત કરીએ ને તો ફૂલ આમ કહો નુકસાની આમ જો આ રૂ છે આનો મિત્રો જો આનો કે ભાવ ન આવે આમ જો લાગટ મિત્રો એવો બધે થઈ જાય જુઓ આ કાળું પડી જાય પછી રૂ આમ ધાનમાં ન આવે કારણ કે ભાવ હોય ને એટલો તો આવે નહીં પછી ભાવ જુઓ એટલું દુઃખ થાય ને પણ ખેડૂત મિત્રો કોને કે એમ જો ને મગફળી છે ને મિત્રો એ કરેલી એના પાથરા તણાઈ જાય એમાં કેટલો ખર્ચો કરેલો દવા બિયારણ ખાતર પણ શું કરીએ કે જોઈને મિત્રો આપણા હાથમાં કંઈ છે નહીં હવે સમજો મિત્રો કપા ઊભા વી જાય ને એ પ્રોબ્લેમ વધારે તો હતી પણ હવે આ કુદરતી એમ કહેવાય ને આપત્તિ આવી જાય એટલે માવઠાને લીધે છે આ કપા જો બધે આમ પડી ગયો ને વાવાઝોડું હજી તો મિત્રો સિસ્ટમ છે શરૂ જ છે કે હજી આગાહી ઉપર આગાહી છે કે આ રાઉન્ડ થોડાક દિનો છે એની પછી પાછો બીજો રાઉન્ડ આવી જાય એમ કંઈક વાત છે તો જુઓ મિત્રો આ ખડ છે જુઓ એમાંથી પાણી ભીરા ગાયો ભેંસો માટે આપણે સારો કરેલો છે આ પાણી ભીરા હજી ફૂકા પછી વાટે એવું થાય પછી વાટીએ એવું છે બધી જુઓ હા એ બધે જુઓ હજી અહીં લાગટ પાણી ભીરા જુઓ એને ડુંગળી છે ડુંગળીમાં તો કેરામાં પાણી ભરાઈ ગયું એ દવા ખાતર ને બિયારણનો ખર્ચો કર્યો હોય છે રોપ વેચાતો લીધો હોય છે પણ હવે શું કરીએ ખેડૂતો હે કુદરત ઉપર તો નિર્ભર છે કુદરતથી આપણે હમ ન ધોવે તો કોણ ધોવે ભગવાન ઉપર હવે વરસાદ છે હવે એમ કહે ને ઋતુમાં મિત્રો કાંઈ મેળ નેરો જુઓ શિયાળો ઉનાળો ચોમાસું અત્યારે એમ કહેવાય ને શિયાળો કહેવાય ને શિયાળો હાલે એમ કહીએ કે મિત્રો પણ અત્યારે જુઓ વરસાદ આવી જાય છે ને તડકો મિત્રો ધારો નીકળે નહીં એમ કહે જુઓ આજ તો મિત્રો 2-3 દી થઈ ગયા મિત્રો આજ મને સૂર્ય જોવા મળ્યો ને એમ કહેવાય ને આ બધી નુકસાની તો હવે ભગવાન હવે જેમ કરે એમ ઠીક મિત્રો હવે કુદરતી આપત્તિ આવી ગઈ છે પછી શું કરવું હવે આપણે આશા રાખીએ બીજું આપણે હાથમાં શું છે મિત્રો બાકી તો હવે કુદરત કરે ઠીક આપણે મહેનત કરીએ છીએ પણ તોય છતાંય એમ કહેવાય ને આવા રોકડિયા પાકમાં મિત્રો આવું થઈ જાય તો હવે શું વાત કરવી કારણ કે આની ઉપર તો આપણે આખા નિર્ભર હોય છે ખેડૂત છે આ બધે પાક મોલ જે કર્યો હોય છે એ વેચીને જ એનું ગુજરાન કાઢતો હોય છે પણ શું કરીએ હવે આમાં શું ખાઈ લેવું આ એટલું નુકસાન મિત્રો કોઈ સહન કરી ન શકે પણ હવે શું કરીએ કુદરત ધારે એ થાય આપણે હાથમાં તો કંઈ છે નહીં પણ હવે બસ ભગવાનના ભરોસે હવે બધી હાલે ને બસ હું એક ખેડૂત છું મિત્રો એટલે મને આ બધી આમ કહેવાય ને વીતી ગયેલી હોય એને ખબર હોય બાકી તો બધી ઠીક પણ હવે બધું
હા કે રાખીએ આમને હવે જેમ થાય એમ ઠીક. હવે આ આપત્તિ આવી છે મોટા પાયે આપણી ઉપર વીતી દો. આ ઝીંડવા છે મિત્રો, આ ઝીંડવા છે ને એ એટલા કાળા પડી ગયા ને આને હવે પાછો ડબકું થાય ને એ કાંઈ બહુ જામશે નહીં. કારણ કે કેવું દો અહીં દો આ તમને લાઈવ ઉદાહરણ આ ફૂલ છે તો આ ભીનું રહે. આ તો કાંઈ વેસાય શું ભાવ આવે એનો કંઈ નક્કી નહીં. કારણ કે આ નુકસાની આવી જ ગઈ છે તો હવે જોઈ હતી. હજી તો મિત્રો આગાહી ઉપર આગાહી છે ને કેદી પાછું એમ કહેવાય ને આજ તો થોડોક મિત્રો જો તડકો નીકળ્યો છે પણ એમ કહેવાય ને કે કાલ હું રાતે જ મિત્રો આપણે એમ કહેવાય ને વરસાદ આવે કેટલો આવી જાય એનો કંઈ નક્કી નહીં. આ કાલ રાતે ને એની પહેલાં રાતે છે ઘણો વરસાદ આવી ગયો છે ને નેરાય આવી ગયેલા હે મિત્રો. હાલો તમને આગળ બતાવીશું. ને અત્યારે તો મિત્રો નેરાનું પાણી ઓછું પડી ગયું છે પણ એમ કહેવાય ને કે આ કપાસમાં તો મિત્રો કોને એવું નુકસાન હશે. જો આ હજી વાહ મિત્રો છે ને વાવાઝોડામાં વાય મિત્રો શરૂ છે ને એમ કહેવાય ને કે તો મિત્રો આ છે નેળા આમાંય ધોધમાર પાણી આવી જશે. જુઓ આઈલે આમ લાગટ આઈલે આ પાણી જુઓ આઈને કાલી ઓલી સાઈડ વટે. હાલો તમને બતાવી અહીં જુઓ એટલો મિત્રો આમ કહેવાય ને માવઠામાં એટલો બધો વરસાદ કોઈ ધાર્યું નહીં હોય. તો જો મિત્રો આ સાઈડ હવે આવ્યા ને તે હવે તમને આ સાઈડ બતાવી કે આ ભૂંગળા મેલી પાણી આ સાઈડ નીકળે છે. જો ભૂકા કાઢને પાણી મિત્રો અત્યારે હળવું પડી ગયું. અમે થોડાક મોડા પીડ્યા હતી નકર ઘણું આવતું હોય થોડું થોડું આવતું જ એ પ્રમાણે નિકાલ થતો જો. માવઠાને લીધે એટલું નુકસાન મિત્રો વાત શું કર્યું બધી કાંઈ તબાહ કરી નાખો. આપણા હાથમાં કાંઈ હેન નહીં એમ કહીએ કાંઈક આમ જુઓ આ કપાસ છે હવે કેમ મજૂરી મિત્રો વધારે ચડશે ને ખેડૂતો મિત્રો આમ કે હાવ પડી ભાંગશે. કારણ કે આમાં નુકસાન એટલું છું પણ હું ખર્ચો એની મિત્રો ઊભો થાય એમ કહીએ કાંઈ પણ દુઃખ એટલું થાય પણ એની હાટું મિત્રો શબ્દો ને એટલું દુઃખ થાય. હું એક મિત્રો ખેડૂત છું એટલે મને આ બધી વીતે એટલે મને અનુભવ છે મને બધી ખબર હોય છે. પણ શું કરીએ મિત્રો આ એક તો કહો આપણે ગાયો ભેંસો માટે ઘાસચારાને કોકે કરેલો હોય એ નુકસાનમાં છે ને આપણે રોકડીઓ પાક એમ કહે ને આ કપાસ છે એમાંય મિત્રો એટલો જો એમ કહે નુકસાની આવી છે ને અલગ અલગ મિત્રો બધાને નુકસાની છે. મગફળીના મોટા પાયે નુકસાન છે. એના પાથરા છે મિત્રો એ ગમે એમ ઢાંકો એ કાંઈ રહેવાના નહીં એવું કહેવાય ને. વરસાદ એટલે આવે મિત્રો આ તો ઠીક પણ મગફળીના મિત્રો પાથરા આમ તણાઈને વીએ જાય એટલું મેં તો મારી આંખે જોયું એટલે કહું તમને. પણ હવે શું કરીએ કે આ કુદરતી આપત્તિ એક જાતની કહેવાય કે ખેડૂતને માથે એટલું મોટું સંકટ એમ કહેવાય ને કે આવી ગયું છે. તો મિત્રો એમ કહેવાય ને સ્પેશિયલ આપણે ઘરેલી સ્પેશિયલ વાડીએ આંટો મારવા આવ્યા હા કે કેવું નુકસાની છે જોવા આવ્યા હું તમને કહી દઈએ કઈ રીતના આપણી વાડીએ નુકસાની કપાસમાં આવી છે. ને જે મિત્રોએ આપણે ખેડૂએ અલગ અલગ પાક કરેલા હોય છે. કોકે જાહેર કરી હોય છે, કોકે કપાસ કર્યો હોય છે, કોકે ડુંગળી, કોકે મગફળી. પણ બધું એમ કહે મિત્રો એટલો વરસાદ આવ્યો ને હજી તો આ પાણી તો અહીં પગમાં જો નીકળે જ છે ને હજી ફૂકાણા જ નહીં મિત્રો. વરાપ તો મિત્રો આજ છી ખાલી સૂર્ય દેખાણો સૂર્ય પણ હવે બધી ઠીક. આ હું આમાં લીધો અહીં દો તમે દેખાણો અહીં આ તો દબાવીને આમાંલી પાણી નીકળે તમે જુઓ એટલું મિત્રો નુકસાન જ છે કે કપાસ છે હવે આમાં બધી ઠીક જો કાળો પડી ગયો અને હવે આમ તો બધે કપાસ છે એ બધો એવો થઈ ગયેલો છે. બસ તો મિત્રો આજના વ્લોગમાં આપણે એટલું જ મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક વ્લોગ વિડીયો કે ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.